तो नमस्कार मित्रों, स्वागत है तमारू अर्जुन सी टेक्नोलॉजी चैनल ની અંદર। तो मित्रों અત્યારે હું તમને એક માહિતી આપવાનો છું જે તમને કદાચ ખબર હોય અને કદાચ ખબર તમને ના પણ હોય। તો મિત્રો મારો વિડિયો પૂરો જુઓ અને તમને એક માહિતી હું આપી દઉં કે મિત્રો તમે જાણતા હશો કે અમુક જૂના દસ્તાવેજ અથવા કે જૂની કોઈ કોપી જે આપણે અત્યારે તો સ્માર્ટફોન થઈ ગયા છે, જ્યારે સ્માર્ટફોન નહોતા એ વખતે આપણે જે લોકો અત્યારે હાલમાં કોઈ ફોર્મ ભરાવવું હોય તો તમારો ફોટો વોટ્સઅપથી પાડીને તમે મોકલી દો છો અને સામેવાળો ફોર્મ ભરી દે છે ને વાર્તા પૂરી થઈ જાય છે। પણ કહેવાની વસ્તુ મિત્રો એટલું જ ટ્વિસ્ટ છે આ કહાણીમાં કે જ્યારે સ્માર્ટફોન તો આજકાલના આવ્યા છે, પણ એના પહેલાંથી જે કામ અમુક ચાલતા આવ્યા છે એની હું તમને એક માહિતી આપી દઉં, કેમ કે અમુક માહિતી તમને ખબર કદાચ ના હોય તો હું જણાવવા માગું છું। તો મિત્રો આપણે સમજી લો કે કોઈક જૂનું ગીતનું આલ્બમ છે अथवा तो कोईपण तेनो जूनो कोई दस्तावेज है कि अथवा कोई जूनी कॉपी तो पहलाना समय में तेने कॉम्प्यूटर में लेवी तो पहला तो पहली वस्तु बात करिए तो लोग कैमरा थी फोटो पाड़ीने तेनो एसडी कार्ड काढ़ीने कॉम्प्यूटर में इन्सर्ट करे अने पछी डेटा ले। पण मित्रों अमुक एवं वस्तु पण हतुं कि जे प्रिंटर मशीन आवे छे, जे मारी जोड़े पण छे ए प्रिंटर मशीन आवे छे। ए प्रिंटरनी अंदर तमारे कोईपण डॉक्यूमेंट जे आपणे जेरोक्स काढवा माटे जे कॉपी मूकीए छीए एनी जेरोक्स निकळे छे, एमां प्रिंटर बीजुं पण काम करे छे। ए शुं काम करे छे हुं तमने रूबरू बतावुं छुं, पण ए जे काम करे छे हुं तमने समजावी दઉં, केम के ए ते डॉक्यूमेंट तमे जे मूको छो एने स्केन करीने तमारा कॉम्प्यूटरमां पण तमारे लेवुं होय ते सारी क्वॉलिटीमां ते लेशे। तो मित्रों तमने पण आ वस्तुनी खबर ना होय तो कॉमेंटनी अंदर पण जणावजो અને મિત્રો વિડીયોમાં બન્યા રહો અને તમને જાણવા મળશે કે અમુક પહેલાંના સમયમાં જ્યારે કોઈ પણ વસ્તુ કોમ્પ્યુટરની અંદર લેવું પડતું એ વખત દર વખતે કેમેરાનો ઉપયોગ ના થતો, પણ એ વખત આનાથી પણ થોડાક સ્લો ક્વોલિટીના પ્રિન્ટર પણ આવતા અને અત્યારે હાલ પણ અમુક લોકો કરે જ છે કે પ્રિન્ટરમાં મૂકીને ડોક્યુમેન્ટ સ્કેન કરે છે। તે સારી વસ્તુ છે, કેમ કે તમારે કેમેરામાંથી ફોટો પાડો, ફોટો પાડીને તેને ક્રોપ કરીને વોટ્સઅપ કરો, નેટ કનેક્શન જોઈએ, આની અંદર કોઈ નેટ કનેક્શન ના જોઈએ અને ડાયરેક્ટ તમે મૂક્યું કોમ્પ્યુટરની અંદર સ્કેન થઈ જશે। અને હવે તો મોબાઈલમાં પણ એપ્લિકેશન આવી ગઈ છે, મોબાઈલની અંદર પણ સ્કેન થઈ જાય છે, ત્યાંથી પણ પ્રિન્ટ નીકળે છે। તો હું તમને રૂબરૂમાં બતાવું છું, તો તમે વિડીયોમાં બન્યા રહો અને જો નવો કમાલ। તો મિત્રો મારી જોડે છે આ ઇપ્સનનું પ્રિન્ટર જે છે ઇપ્સન 3215 એટલે કે 3250। तो मित्रों तमे जोई शको छो कि आ तो अत्यारे हालनु लेटेस्ट है, पण एने पहला पण थोड़ा जे जूना क्वॉलिटीना आवता ए प्रिंटर में पण आ वस्तु करी शकातो अने अत्यारे हाल पण अमुक लोको करे छे। आनी अंदर सिम्पली मित्रों आनो तमारे विडियो जोतो होय तो हूँ तमने विडियो पण तमने बतावीश कि आनो कई रीतना होय छे ने कई रीतनुं चाले छे ने बधुं। तो मित्रों आनी अंदर एक स्केनर होय छे, आ काच स्केन करे छे अंदर, ते स्केनर में कई रीतनुं होय छे ये पण हूँ तमने बतावुं छुं अने तमे विडियो में बन्या रहो अने जो कि आ वस्तु तमे बाजुवाळा कॉम्प्यूटर में पण तमने हूँ बतावीश तो तमे जुओ। तो मित्रों आपणी सामे छे आ चोपड़ो छे, आ चोपड़ानी हालमां आपणे कंईक प्रिंट आ वस्तुनी प्रिंट करीए एटले के तेने काढवानी नथी पण तेने अहीं स्केन करीए, बराबर। तो आ चित्र छे एने हूँ अहींथी मूकी दઉં છું स्केननी अंदर। હવે મિત્રો હું આ કાચ બંધ કરવો ફરજિયાત છે આમ તો, પણ હું આ વિડીયોની અંદર કાચ બંધ નથી કરતો કેમ કે તમને ખ્યાલ આવે કે આની અંદર શું ચાલે છે, બરાબર। તો મિત્રો જો હું કોમ્પ્યુટરથી અંદર સ્કેન કરવાનું ચાલુ કરું તો મિત્રો અહીંથી હું અંદર સોફ્ટવેરની અંદર ખોલું છું, એ તમે સ્ક્રીનમાં પણ જોઈ શકો છો। આની અંદર મિત્રો આપણે છે ને જે કલરમાં સ્કેન કરો કલરમાં અને કલરમાં સ્કેન ના કરો તો બ્લેક એન્ડ વ્હાઇટમાં તમે કરી શકો છો, પણ આપણે કલરમાં સ્કેન કરવાનું છે તો કલરમાં જ રહેવા દો। હવે મિત્રો આની અંદર છે ડીપીઆઈ। મિત્રો આ ડીપીઆઈ શું હોય છે હું તમને બતાવી દઉં કે ડીપીઆઈની અંદર જે આ પિક્સલની ક્વોલિટી હોય છે તે સારી ક્વોલિટી, ખોટી ક્વોલિટી કે લો ક્વોલિટી કે સારી, તો એની અંદર મિત્રો હું કહું છું કે તમારે જો ઓનલાઈન અપલોડ કરવાનું ડોક્યુમેન્ટ હોય તો તેને 300 કે અથવા તેને 150 100ની વચ્ચે તમે રાખો। અને જો તમારે એડિટિંગ તે કોઈ પણ એપ્લિકેશનમાં તમારે કોઈ એડિટ કરવાનું હોય તો તમે 300માં રાખી શકો છો, અને જો 300ની અંદર ના સારું ક્વોલિટી આવે તો તમે 600 રાખી શકો છો। તો મિત્રો હું 300 રાખવા દઉં છું અને અહીંથી હું સ્કેનમાં આપું છું। તો મિત્રો અહીંથી તમે લાઇટ જોઈ શકશો કે આ લાઇટ ચાલવાની ચાલુ થઈ ગઈ છે, ત્યાં સુધી આમાં પણ બતાવશે।
તો મિત્રો લાઇટ છે એનું કામકાજ ખતમ થઈ જાય અહીંથી એટલે એ સીધું ત્યાં હું તમને બતાવી દઉં અને આ લાઇટ પાછી તેની જગ્યાએ જત રહેશે. એટલે આ સ્કેનર છે મિત્રો. હવે હું તમને સ્ક્રીનની અંદર બતાવી દઉં કે મિત્રો જોઈ શકો છો તમે આ ચોપડાનું સ્કેનિંગ થઈ ગયું છે અને તેની ક્વોલિટી પણ સારી છે. તો મિત્રો તમે પણ જોયું કે આપણે પ્રિન્ટરમાં કઈ રીતના પ્રિન્ટ કરી અને ડોક્યુમેન્ટ સ્કેન કર્યું. જો તમને આ માહિતીની ખબર હતી અને જો તમારી પાસે પ્રિન્ટર છે તો તમે આ વસ્તુમાં તમે આસાનીથી તમારું કામ કરી શકો છો. અને જો તમારી પાસે પ્રિન્ટર નથી તમે લાવવા માગો છો અને જો લાવવાના છો તો આ માહિતીનું પણ તમારે ધ્યાન રાખવું પડે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે.